સદગુરુ નારી ગુરુદત્ત મહારાજ રામદેવજી મહારાજ વીરવછરાજ દાદા સરસ્વતી માસને જપા ગુણ બદલા ગપાય સરસ્વતી માસને જપા ગુણ બદલા ગપાય ઈશ્વર સારા ધવા સુધ બુધ કરો ને હમી બહુ આવે હમી ઓછું કરી ગામ જાય ઈશ્વર સારા ધવા સુધ બુધ કરો સદગુરુ ના ચરણે નમો માંગુ પ્રેમ પ્રસાદ એજી દયા કરી દીજો મન હરિ રસ અમૃત દયા કરી દીજો હરિ રસ અમૃત સંત મિલન કો જાય તજમાન મોય અભિમાન સરસ મજાનું માં ભગવતી શક્તિના આંગણે આયોજન કર્યું છે. શક્તિ છે ને ભાઈ આખી દુનિયાની માં છે, આખા વિશ્વની માં છે. આખી દુનિયા જો બનાવી હોય ને તો માં ભગવતી દેવી શક્તિએ બનાવી છે. રામદેવજી મહારાજના ઉપાસકો હોય ને એને ખ્યાલ હોય આ નિજીયા ધર્મમાં મહાધર્મની વાતો કરે છે ને બધા, એ મહાધર્મ બાપુ એમના સમજાય એવું નથી. એ શક્તિ સમજી શકે ને તો એ મહાધર્મ સમજી શકે.
સૌરો મંડપ કે છે. સૌરો મંડપ, મંડપ છે ને બે છે. તમે જો અમુક વાતો તમે ક્યાંય નહીં સાંભળી હોય. હું એવડો મોટો કલાકાર નથી, ગામ આખું મને ઓળખે છે, પણ અમુક વાતો ભાઈ 5 લાખ ખર્ચીને લાવો ને કલાકારને તો વાત નીકળે નહીં. મંડપ છે ને બે મંડપ છે, સૌરો મંડપ અને મહામંડપ. સૌરો મંડપ છે ને એનું નામ ખરેખર છે ને શિવરો મંડપ છે. શિવ ને શક્તિનો મંડપ છે. અખિલ બ્રહ્માંડની માં ભગવતી જેથી સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને કાંઈ નહોતું તેથી આ માં ભગવતી હતી. આખા વિશ્વનું જો જેને સર્જન કર્યું હોય ઈ માં ભગવતીના પટાંગણમાં આવો પ્રોગ્રામ હોય અને અમે જે બોલાવીને તમારા મોઢામાંથી એકના મોઢામાંથી જે નો નીકળે તે કઠણાઈ જેવી કેવી. આ બધા જે બોલાવી પણ મોઢામાંથી ફાયડા એકે ફાટ્યા નહીં. દુઃખ અમને ઈ વાતનું છે કે અમને તમે બોલાવ્યા છે, અમે તો જે કાંઈ થાય કાલાવાલા કરશું, પણ એક માની જે તમે પ્રેમથી ન બોલી શકો બીજું શું કરીએ કે આપણે. એક વખત બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, હાથ ઊંચા કરીને માં ભગવતી દેવીની જે બોલાવો એવી તો મોજ આવે. દેવી શક્તિ માત કી. હા એમ કઈક હોવું જોઈએ મારા રામ. આવું શીખવવાનું ન હોય. જે છે ને જે ઈ જ પાયો છે. પાયાનો જો બાપુ પાયો હા મજબૂત હોય ને તો જ મકાન ઊભું રહે, ને ઊભું ન રહે. અમારે રાત ચમ ખૂટાડવી એમ અમને એમ થાય કે હવે આમાંથી છૂટવી સારું. સાજિંદાઓ બાબુ દિલથી વગાડે છે. સાજિંદામાં કઈ ઘટતું નથી. ઓળખો છો આપણે વિઠ્ઠલભાઈ કરણગઢ, મુનાભાઈ વ્યાસ બાળાથી સરસ મજાને તબલું બજાવે છે. બેન પધાર્યા છે ભાવનગર બાજુથી, ક્યાંક પહેલી મુલાકાત છે એમની, સારી સંતવાણી કરી. પણ એને બાબુ કલાકારને કંઈક દાદ મળે ને તો કંઈક, હું તો એમ કહું છું કલાકારના કાળજા નો ફાડી નાખ્યું આપણે. એવો સામે આંકડો હોય તો કલાકાર મરી ન જાય. એટલે માં ભગવતી શક્તિ એક કવિ એમ કે છે કે મધદરિયો હોય તોફાનમાં દેદી હૈયું રે ને હાથ, તેદી દેવીને કરજે યાદ સોરું એના વાંહે ગોતવા નીકળે ને તેદી માં ભગવતીને કોક વાર યાદ કરો. ઈ મધદરિયો એટલે પાણીનો દરિયો નહીં, આ સંસારના સાગરનો દરિયો હોય ને એમાં કદાચ દુઃખનું વાદળું જો ચડ્યું હોય ને તો માં ભગવતીને ઊંડાણથી યાદ કરજો તો બાપુ તમારું કાંડું પકડી લહેરાવ. આખા વિશ્વની, આખા બ્રહ્માંડની સૌરો મંડપ બાપુ છે ને છેલ્લે કર્યો. મહાધર્મનો પાઠ છેલ્લે જેસલ ને તોરલે કર્યો. પછી અત્યારે બધા વાતો કરે છે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. વાતો બધા ભલે કરતા હોય, આવી ઉઘાડી વાત કોઈ નહીં કરે. છેલ્લો પાઠ સતી તોરલ અને જાડેજાએ કર્યો અને એના ગુરુ મહારાજ દાદો ઉગમસિંહ બાપુ ગાદી ઉપર બેઠો તો એનું પ્રમાણ આપવું પડે, એમ નામ નો બેસી જવાય. શિવરો મંડપ જેને મહાધર્મની વાત કરું તમને કે જેથી મહાધર્મનો પાઠ માંડ્યો ને એ કચ્છમાં એક હરિજન સમાજમાં, દલિત સમાજ જેને કહેવાય કે એક ભગત થઈ ગયા, કર્મણ ભગત. આની એક વાત તમને નાની એવી કરી દઉં. એ કર્મણ ભગત છે ને મહાધર્મના અધિકારી હતા અને ઈ જ ગામમાં, કર્મણ ભગતના ગામમાં ભવાયા રમવા આવ્યા. એ વખતે આ લાઈટનો જમાનો નહીં, બત્તીનો જમાનો નહીં. તેથી દીવીઓ કરતા, દીવીઓ જેને મસાલ કહેતા, આપણે મસાલ કહેતા ની હુતરની દીવીઓ બનાવે અને દીવીનું ઊંજવાળું કરીને રમતા. એમાં એ ગામમાં એ ભવાયા રમવા આવ્યા અને એમાં એક લખીરામ કરીને નાયક અને એનો હુતર લેવા જવાનો વારો અને હુતર લેવા માટે હરિજન વાસમાં જવાનો. એટલે એના નાયકે કીધું કે લખીરામ તારો વારો છે, તું હરિજન વાસમાં જઈને હુતર લઈ આય, આપણે મોડું થાય. હવે કર્મના ભગતની ડેલીએ ભાઈ નાયક જાય છે અને બાયણું બંધ છે ને બાયણું કખડાયું. અંદર મહાધર્મનો સત્સંગ હાલે છે, મહાધર્મનો પાઠ છે. એમાંથી ઊભું થવાય નહીં. ઓલો બાય ડેલી ખખડાવે છે.
કર્મણ ભગત વિચાર કરે, બોલો અહીંયા રાહ જોવે છે કે કર્મણ ભગત બારણું ઉઘાડો, મારે મોડું થાય. કર્મણ ભગત કે આ હારો જાશે નહીં, આમાંથી ઊભું થવાય નહીં. બાપુ મા ધર્મની શક્તિ શું હોઈ શકે એની વાત કરું છું તમને. એમના બેઠા બેઠા એને એમ થયું કે આ બારણું ઉઘાડ્યા ખખડાયા વગરનો રહેશે નહીં. એટલે અહીંયા બેઠા બેઠા એને ઘરમાં લાંબો હાથ કરી અને જ્યાં હૂતરનો દડો પડ્યો તો ત્યાંથી હૂતર લઈ અને આમ બારણે બાપુ બારણું ઉઘાડ્યા વગર દિવાલ હોરો હાથ કરી અને એ હૂતર આપ્યું. એ દિવાલમાંથી હોરો હાથ કાઢ્યો અને લખીરામ રામ જોવે છે કે કોઈ નથી અને હાથ આવ્યો ક્યાંથી. એ દડો હાથમાં લઈ અને પછી એમ કે છે કે આ જે હોય પણ આના મોઢાના નહીં પણ આના ચરણના દર્શન કર્યા સિવાય મારે જાવું નથી. આજે જો આવી લાગી જાવી જોવે, અહીં બેઠા હોય કે આપણે હું કામ આવ્યા છીએ, જે ન બોલીએ કે તો આપણને શું લાગવાની. ઈ કે રમવાનું મોડું થવું હોય તો ભલે થાય, મારો નાયક કાઢી મૂકો હોય તો ભલે કાઢી મૂકે, બાકી આના દર્શન કર્યા વગર હવે મારે જાવું નથી. અને પછી કર્મણ ભગત કહે છે કે તારે દર્શન કરવા હોય ને તો 4 વાગ્યા સુધી ઊભું રહેવું પડશે. એ 4 વાગે બારણું ઉગાડ્યું અને ચરણમાં લાકડી પડી પીડ્યો અને કીધું કે ભગત મને આ માર્ગ બતાવો. તો કે આ માર્ગ એટલો બધો હેલો નથી, આ તમે વે ભજવો છો ને એ ભજવી લ્યો ને બધા વે જેથી ભજવી લ્યો ને પછી એક વે જેથી ભજવવાની ઈચ્છા થાય તેથી વી આવજો. એક વે ભજવવાનો એટલે આ બધા અત્યારે જે આપણે બેઠા છીએ ને આ બધા આપણા વેમાં છે. બધા આ દરબાર ને કોળી ને ભરવાડ ને રબારી ને હરિજન ને ગઢવી ને ચારણ ને આ બધા વે મટી જાય પછીની વાત. બધા આખી દુનિયા બાયું ચડાવે છે, ગુનિયારી વાત કરવી. હું દરબાર ને હું કોળી ને હું રબારી ને બધા એમ વળદ કાંઈ નકરા. એટલે હું તો એક જ વાત કરું છું, 18 વણમાંથી એક ને બોલાવો અને આમ હોળીમાં બેહારો અને હોળી દરિયામાં વેતી કરો ને એક ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની બધા હરખી જ મહેનત કરે. શું કામ બુડે છે? હવે બુડે પછી એક થવું તે પેલા એક થાવ ને. આ વે મૂકવાનો છે. ઈ કે ભગત આ મારે કેટલો હેલો નથી, તમે વિયા જાઓ અને ખેલ ભજવો. ઈ કે હવે મારે ખેલ ભજવવાનો થતો નથી, હવે મારે આ એક જ ખેલ ભજવવો છે, તમે મને માર્ગ બતાવો. તો કે એક કામ કરો કે શું કે આજનો દી રમી આવો અને તમારા નાયકને ના પાડતા આવજો કે હવે મારે રમવું નથી. ઈ ભાઈ રમવા ગયા અને નાયકને કીધું કે ભાઈ જો હું આજ રમી લઉં, મારી બદલીમાં તારે જેને રાખવો એને રાખી લેજે, બાકી હવે પછી આપણે વે પહેરવાનો છે નહીં. ઈ કે કેમ? કે ના બસ નથી રમવું હવે. કે પણ એનું કારણ તો છે ને. તો કે હું રમતો રમતો તને એક કડી ગઈશ ને એમાં તને બધી સમજણ પડી જાય. અને પડમાં ઉતર્યો આમ અને પડમાં ઉતરીને બાપુ એને એક કડી ગાઈ હતી. બેની મને વરતાણી આનંદ લીલા લહેર, મને ભીતર સદગુરુ મળ્યા. બાપુ એક જ વાણીમાં બાપુ એને નક્કી થઈ ગયું, મને મારો ભીતર સદગુરુ મળી ગયો, હવે મારે આ વે ભજવવાના નથી. ઈ રાત રમી અને આવ્યો અને ભગત ને પાસે કર્મણ ભગત પાસે આવીને કીધું કે હવે હું મૂકીને આવ્યો અને મને હવે આ માર્ગ બતાવો. કે એમ એટલી વારમાં ન પતી જાય. ઈ 15 દી અહીંયા રોકાણા અને એક દિવસનો સમય ને હવારમાં ડેલી કોક મેડું ખખડાવા એટલે લખીરામે બારણું ખોલ્યું. 8-10 જણા હાથમાં શ્રીફળ લઈને ઉભા છે. ઈ કે કર્મણ ભગત ક્યાં? તો કે ઈ તો હુતા છે હજી. કે જગાડો જગાડો, અમારે નાળિયેર વધેરવા છે દરિયા પીરને. બોલો વિચાર કરે કે હું છે આ શેની માનતા ને શું નાળિયેર વધેરવાના. અને ધાબળો ઉઠેલો હતો ને કર્મણ ભગતનો, એમાંથી બાપુ લખીરામે ધાબળો ખેંચ્યો અને કર્મણ ભગતના વહામાં સોડા નીકળી ગયેલા, લોહી જુવાન લખી ગયેલો. લખીરામ વિચાર કરે છે કે બાપુ ક્યાં ગયા હતા રાતે? મેં તો ક્યાંય ભાડ્યા નહોતા ને આમને કોને માર્યા? કર્મણ ભગત ને કહે છે કે બાપુ આ શું થયું? ઈ કે આવ્યા એમને જ પૂછ ને. ઈ કે આ છે શું બધું? ઈ કે અમે દરિયામાં વાણ લઈને વિયા આવતા હતા અને વાણમાં બાપુ હેઠે ગાબડું પડ્યું ને અમે એને પાણી માલપા ભરાવા માંડ્યું ને તેથી અમે કર્મણ ભગતની માનતા રાખી હતી કે અમારું હોડું જો કાંઠે પૂગી જાય
તો નાળિયેર વધેરા સિવાય અમે અન્ન કે પાણી લેવું નહીં. અને તેથી કર્મણ ભગત કહે છે કે ઈ રાતે એને મને હાકલ કરીને તેથી એના વાહનને હેઠે તળિયું તૂટી ગયું ને ત્યાં હું વાહો ભરાવીને સવાર સુધી પડ્યો રહ્યો હતો. બાપુ મા ધર્મ તો સોડા પડાવે ઈ સમજી શકે. આખી દુનિયા બાપુ ગાદીઓ માથે બે આને મહાધર્મ કહેવાય ને આને નિજિયા ધર્મ કહેવાય. મને તો ટપ્પા જ નથી પડતા, ચારે કોઈ દુકાનો ખોલીને બેઠા છે. આ એમ સમજાય એવું નથી. રામ છેલ્લો બાપુ મહાપુરુષો કહે છે છેલ્લો પાઠ જેસલ ને તોરલે પૂરો ત્યાં દાદા ઉગમ બાપા બેઠા હતા ગાદી ઉપર. હજી સુધી ગાદી ઉપર કોઈ બેહી નથી. તેથી બાપુ દેવાયત પંડિત હતો, ખેમડીઓ કોટવાળ હતો, લાખો લોયણ હતા. બાપુ કરી નથી ક્યાં કાંઈ. છેલ્લે જેથી બલિરાજાનો પાઠ થયો ને તેથી ગાદી ઉપર બાપુ મેઘ ધરવો બેઠા છે. અને મેઘ ધરવાએ કીધું જોત ચલાવીને છેલ્લે કહે છે ને બકરી ઊભી ન થઈ અજિયા. એટલે જોત ચાલુ કર્યા પછી કીધું કે 4 વાગે જોત વળે અને 4 વાગે જોત વળા પહેલા આ સતયુગ ને કળિયુગ નું મિલન થાય છે અને કળિયુગ બેહી જાય છે. હવે મંડો ભાગવા, હવે આમાં પેળ પડે એવું છે નહીં. અને જ્યાં જ્યાં દી ઉગી જાય ત્યાં હવ બધા સમાધિ લઈ લેજો. અને તેદુની બાપુ આ પરંપરા બંધ થઈ ગઈ. આ સમાધિઓ લેવાની તૈયારી કરી આપણી. આપણે બટકો રોટલો કોઈને ન દઈએ કે રામ આપણે શું કરીએ કે. એટલા માટે તમને ને મને મહાપુરુષો શાન ઘણી બધી કરે છે, પણ આ બાબુ એમ નામ કઈ સમજાય એવું નથી. એટલા માટે એક નિરલભાઈ ની વાણી છે. વાણી શું કહે છે? પધારો ગુરુ મોરા સતની
ભજન છે ને અહીંયા વાતું પડી છે, એમનામ ભજન થાય નહીં કોઈ દી ક્યાંય, આપણને સમજાતું નથી. ભજન કંઈક કહેતું હોય છે, ભજનમાં કંઈક પડ્યું હોય છે. ભજન સમજવા માટે સદગુરુની હમણાં બેને વાણી કરી હતી ને કે સદગુરુના ચરણમાં મારે સદાય દિવાળી. જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય, બાકી ભાન ન થાય. સદગુરુની શાન સિવાય વસ્તુ મળે જ નહીં. અમે હમણાં મહાધર્મની વાત કીધી ને, આ જલારામે બાપાએ બૈરું નો આપ્યું હોત ને, એમ કીધું હોત ને કે બાપુ બૈરા નો હોય, ડેલી બારા નીકળો તો આ મહાધર્મ નો હોત. સગાળસાના અહીંયા સાસુ આવ્યો ને દીકરો કાપ્યો ને, તેથી ચંગાવતી એમ કીધું હોત ને કે જે ખવરો કેલયો નહીં તો મહાધર્મ નો હોત. સતી તોરલે જાડેજાને કીધું હોત કે સાધુને જમાડવા ગમે એ કરો, બાકી હું નહીં બજારમાં જાઉં તો મહાધર્મ નો હોત. આ સીબી રાજાને હોલાને શું સંબંધ હતો, એનું હગું શું થાય? આખી દુનિયાને ખબર છે ને. હોલાની બારોબાર માટી સીબી રાજાએ કાપીને આપી, હવે હોલાને સીબી રાજાને હગું શું? આ હોલાને બાપુ માટી નો આપી હોત તો મહાધર્મ નો રહે. મોરધ્વજ રાજાએ કરવત મુકાયો ન હોત ને તો આ મહાધર્મ નો હોત. એને કીધું હોત કે ડાકુ શું બે લઈ જાવ ને તો ઊંડું ઉતરવાની જરૂર છે. રામ એમનામાં સમજાય એવું નથી. વાણી છે ને સદગુરુની શાંતિ જ મળે. એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં રામ, આપે આપ મર જાત હે કરતે કૂડે કામ. રાવણ ને કોઈને ટીપી નાખ્યો તો આખી દુનિયાને ખબર નથી. વાલીને માર્યો, બીજા કેટલાય રાક્ષસ ને ટીપી નાખ્યા, તો એ કહે છે રામ નથી મારતો. પણ વાત એ સાચી છે, આપણી સમજણ ટૂંકી પડે. કારણ કે એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ ने एक राम सबसे न्यारा. કારણ કે જેથી પ્રહલાદે પાઠ માંડ્યો ને, પ્રહલાદ ને જયારે હરણાકશી નો બાપ રાક્ષસ ના છોકરા કોઈ દી ભગત થાય? હવે બોલો એ કે ભગવાન જ હું છું, બધું હું છું, કોઈ મારા સિવાય કોઈનું નામ ન લે. પ્રહલાદ ને ચોકી આપી અને આ શ્રીબાઈ એને મળી ગયા. તેથી દશરથ નો જન્મ નહોતો, રામ નો જન્મ ચાથી હોય, એ રામ નું ભજન કરતા. એટલે આપણે નથી સમજી શકીએ એમ. એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વહા નો તોડી નાખે કો છે હાતું. આપણી સમજણ ઘટે છે. એક તમને દાખલો આપું. શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપીને લગાડ્યું. આખી દુનિયાને ખબર છે, ઇતિહાસ બોલે છે, અને આપણે ફોટામાં જોઈએ છીએ. પણ હું એમ કઉ છું પેલું કાપ્યું તો અહીંયા નહીં પડ્યું, એ નો સોટડ હાથીને શું કામ માર્યો હોય છે? એ કાપ્યું હોય છે અહીંયા, એ નહીં પડ્યું હોય, એ માથાની વ્યવસ્થા કરવી પડી છે, હાથીના ધડની કંઈક વ્યવસ્થા કરવી પડી છે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ છે હાસું. આપણા ચકડા ગઈ ગયા છે, એમાં વાણી ખોટી ન હોય. આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુની શાન જોવે. સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. કારણ કે આપણે તો હાંકડીમાં આવીને ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી, બાકી કઈ લેવા દેવા છે નહીં. આ બધા ભક્તિ કરે છે ને છેલ્લી ઘડી સુધારવા હાટું, બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે. એક કે અમારે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા રોવે જ છે, આપણે રોવું ક્યાં? ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે કે દીનબંધુ હું તારી દાસી બની જાઉં. મારા બાપ મારે તારો અયદાર કરવા હોય તો શું કરવું પડે? કોણ રોવે છે આમાં? ઈશ્વરને મેળવવા કોણ રોવે છે? કોઈને નથી બાપુ. રૂપિયાના બસોડા છે. રોજ ઢળી આવે, ઘરે પડ્યા હોય ને એમાં કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે, કાલે તારા શ્વાસા આટલા હતા ને આજે આટલા ઘટ્યા, આટલા શ્વાસા હતા ને આટલા ઘટ્યા. ઈ હિસાબ રાખો બાપ. ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું. 21,600 શ્વાસા બાપુ આપણા એમના હાલ્યા જાય છે. તમારા ને મારા જે શ્વાસ છે ને, જે સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બાકી કોઈ ઈશ્વર છે જ નહીં. વિશ્વવ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય ઈશ્વર એક જ છે. તમારામાન, મારામાન, ચોરમાન, લૂંટારામાન, ડાકુમાન, ગુંડામાન, સંતમાન, સાધુમાન, ફકીરમાન, બધામાં બાપુ તત્વ એક જ છે.
પછી કર્મની ગતિ જે હોય એક બાજુ રવા દો, બાકી બધા એમાં એક જ તત્વ. અમે હમણાં મહાધર્મની વાત કરી ને, ગત ગંગા જે આપણી હતી ને, એમાં બાપુ બધા હતા, અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા. જેસલ સોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો કાંઈ ગદામાં પણ ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મળદા બેઠા થાય, મળદા આજે થાય. કોની પાસે ભજનની વાતો કરી રામ? ઓલા મજા આવી ને ઓલા મજા નો આવી. આ મજા લેવાની વાત છે, કાંઈક માલપા ઉતારવાની વાત છે. માલપા આમાંથી આ જબુમાં બાપુ છે ને, જબુમાં એ કઈ ભક્તિ નહોતી કરી. સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરતો હતો કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આ દલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુનું કાળજું ફાડી નાખ્યું કે આ તો આપણને કહે છે અને આ મને તમને બધાને લાગવું પડે. આ સંત બેઠા હોય ને, સંત ને લાગવું પડે. આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય. ના, હિસાબ તો અમારે દેવો પડે. હું એમ કહું દારૂ ન પીવાય, હું ઢાંસતો હોય તો હું એમ કહું મા બાપની સેવા કરવી પડે, ને મારા મા બાપ રોટલા વગીને આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે, પછી તમને લાગવું પડે. અને મારી ભલામણી જો કે બધા મને સાંભળ્યો હોય છે ખૂબ, અને અહીંયા આવીએ ઘણી વાર જોઉં છું, પણ મારી ભલામણી એક જ હોય કે માને બાપને જાળવી લેજો, બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી. રામ મોટામાં મોટી કમાણી. પછી છે ને આ માં બેઠી ને, એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે, રોટલાની ચિંતા ન કરો. પણ તમે જેની ખેતીથી તમારો જે છોડવો ઉભો છે ને, એ દુનિયામાં જો દુઃખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે. માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ ક્યાં જાત્રા કરો, તીરથ કરો, દાન કરો, એ તમને મોજ આવી કરો, પણ આ પેલા કરજો, નગર બાપુ ક્યાંય ચોપડે ચડશે નહીં, આપણી ગેરંટી. માના બાપના કાળજા ઠારો. તમે લાખો રૂપિયા કમાતા હોય પણ હવારમાં માન બાપ ને બાપુ પગે લાગીને જાવ તો તમારા કામમાં ખીલી ખટકો વાગે, તેથી તમારો ગુલામ થઈ જજો. રામ માન બાપના આશીર્વાદ છે ને બાપુ, વિધિના ચકડાને ફેરવી નાખે. રામ માની તાકાત એવડી છે. આ માં, અને આ માં શું કામ કે છે? અને બીજું કઈક નામ આપ્યું હોત તો ભગવાનને 4 અક્ષરનું નામ આપ્યું, ભગવાન, પછી કૃષ્ણ કયો, રામ કયો, કોઈને એક અક્ષરનું નામ નથી. આને અખિલ બ્રહ્માંડની માં છે. આખું વિશ્વનું જેને સર્જન કર્યું, આ ધરતીનો પિંડ બાપુ માં ભગવતી શક્તિએ બનાવ્યો. અને 3 પુરુષ પ્રગટ કર્યા. આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વનો, આ ધણી આ છે. આ તો આપણે થઈને બેઠા છીએ કે અમે અમારું છે, ધણી તો કોક બીજો છે. મોઢે બોલું માં એ હાથે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા કડવી લાગે કાગડા. માં છે ને, માં જેવું પાત્ર દુનિયામાં બાપુ જિંદગીમાં ક્યાંય નહીં મળે. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ને, આ દેશની આબરૂ બાપુ માં ભગવતીઓએ રાખી છે, દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. સગાળસાને અહીંયા દીકરો કાપ્યો ને, તેથી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. અને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા, અને સંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી હતી કે તમે બેસી જાવ એક બાજુ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. વિચાર કરજો, એક વાણિયાની દીકરી ઉંદરડું મારી શકે? અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને બાપુ કટાર આમ દેખાડ્યો, ભગવાન ગાંડો થઈ ગયો. જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બૈરું તારું આપી દે, આ મારા ને તમારાથી પતે એવું છે? તમારી પેલા ત્યાં ઘરે આપણો સોદો નો કરી નાખે. ઈ વીરબાઈએ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે, તો આ મહાધર્મ નો હોત બાપ, તમે નું આ બેઠા નો હોત. ઇતિહાસ તો તમને મને કઈક કહે છે, પણ હવે આપણે મારી પાસે ખાવું નથી, એનું શું કરવું? અને એમાં રૂપિયાની બાપુ એટલી બધી બગડાટી બોલે છે ને, હું શું માથું જ નથી કરી શકતા, શું ભજન કરે આમ? મને એક ભાઈ કહેતા હતા, મને કે સમય કે ગાયક ગા જાય પેલા કરતા, કે કા? મેં ના, ગાયક ગા નથી જતો, એ તો જેટલા વાગે ઉગતો એટલા જ વાગે ઉગે, પણ કે એવું નથી લાગતું. પેલા મેં કીધું નહોતો જતો, મેં શું ભૂખ્યા રહેતા હતા, ભૂખ્યા જાય દી, ખાવા જ કઈ નહોતું, એટલે દી નહોતો જતો. હવે અત્યારે 4
ની શાંતિ નથી. એ તો એની માટે તો બાપુ ભજન જોવે. ભજન વગર શાંતિ બાંતિ ન મળે. એવા કોઈક સંતનું શરણું મળી જાય, કંઈક એવા ભજનનો બાપુ જો ભેટ મળી જાય ને તો જ આ શાંતિ મળે એવું છે. અને હવે વધ્યું છે આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે, લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરી એ બે હકે, માં દીકરો બે હકે, ભાઈ બેને બે હકે. બાકી ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી એ ત્યાં મોબાઈલ આવ્યા, દી ઉઠાડી દીધો ભાઈ. અરે અમે હમણાં જ વાત કરતા હતા, કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું. પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું. મેં કીધું હા લગભગ હવે આવડી તેદી આમ હેલી હતી, હવે આમ થઈને આમ થઈ જવાની છે. હવે ધરતી હેલ્યા પછી બાપુ ગલોટિયું જ ખાય, હવે કાંઈ વધ્યું જ નથી. અને દેવાય પંડિત બોલીને ગયા હતા એટલે આ ખોટું નથી, આ બનવું જો ને. દાદા મેકરણ બોલ્યા, ગંગા સતી બોલ્યા, સહદેવ જોશી બોલ્યા. આ બધાએ કીધું કે આવો સમય આવે છે, માર્ગે હાલજો ને કે મરી જાઓ. એમ ન થઈ જાય. અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો, પણ આ કરવું જ નથી રામ. માં ને બાપ ને નહીં જાળવો ને ત્યાં સુધી તમારી સંપત્તિ નકામી છે ને બધું નકામું, કાંઈ વાતમાં છે નહીં રામ. બાકી માણસ જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને 2-2.5 કિલો થયા. વૈટલો ગાળો છે ને એ જ ઉપાધિ વાળો છે. મને તો એમ થાય કે જાનવરોની ઉપાધિ છે કાંઈ. આ કૂતરા બજારમાં હુતા હોય તેમને કાંઈ છે ચિંતા, છોકરા પરણાવા છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને ભજનમાં જવું છે ને કાંઈ લોહી ઉકાળા છે. કીડીને કાન ને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો દે છે ને આપણે દઈએ છીએ બધાને. 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. એમાં બાપુ પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું બસોડા નથી ભરતો. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. સંતોષ જેવી ચીજ નથી. મને તો એમ થાય બાપુ જીવવા જેવું છે. જેથી મારું હોય અને આપણે કઈ મુક્તિ ની આપણને ખબર નથી. અને મુક્તિ આટું આપણે કઈ ભજન કરતા નથી. હું તો ભગવાન ભેગો થાય એક જ વાત કરું કે આ ના મોકલજે, બીજે ક્યાંય જવું નથી. આપણે કઈ એવું કઈ મુક્તિ જોતી નથી. કારણ કે આવી દુનિયા ક્યાંય હોય જ નહીં. બધા કે સ્વર્ગમાં બધા કોઈ ઘણા નથી કહેતા અહીંયા ઇન્દ્રાસન છે ને રંગબેરંગી ફુવારા છે ને અપસરાયું નાચ કરે છે. કોણ છે એવું? તમારા બાપુજી જી આવ્યા? આ તો બધી કલ્પનાયું છે. બાકી આર્યું સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. ઉપર તો ધુમાડા છે, કશું કોઈ અહીંયા જઈને આવ્યું નથી હજી. ઓલા ફલાણા ભાઈ કે ગયા, આખું ગામ ભેગું કરીને આ ગુડી નાખ્યા છે. અહીંયા કોણ હોય? ડીંગો ડીંગ હાલે. પણ તમારો અને મારો આ દેહ છે ને, દેહની જરૂર એટલા માટે છે. દેહની કિંમત કાંઈ નથી, પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે. દેહ વગર ભજન ન થઈ શકે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલનો ડબ્બો લઈને આવે અને આપણે પૂછીએ કે શું ડબ્બાના ભાવ? કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના. એ તેલ કાઢી લે ડબ્બાના કેટલા આવે? કિંમત તેલની છે, ડબ્બાની કિંમત નથી. પણ ડબ્બો ન હોય તો તેલ રહે નહીં. એમાં દેહની કિંમત નથી. પણ બાબુ દેહ ન હોય તો ભજન થઈ ન શકે. અને એને અલગ કેમ કહેવાય કે તેલ ગમે એ કંપનીનું હોય, ગમે એ માલિકનું હોય, ગમે એ વેપારીનું હોય, એ લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખી શકાય. એને અલગ કહેવાય. અલગ ધણીનો આરાધ કરી, અલગ ધણીને બધા નથી વાણીમાં બધું કહેતા. અલગ કોને કહેવું? આ માલકોર છે એની માથે કઈ લખાય નહીં. તેલ માથે ન લખાય. પછી સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, ફલાણા શેઠની ફેક્ટરીનું છે, કંપનીનું છે, એ લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર જો લખાતું હોત તો અલગને કોઈ ઓળખત નહીં. આ દેહની જરૂર, ભજન કરવા માટે દેહની જરૂર પડે. એટલે સંતો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં કચરો બેનું દીકરીઓ કાઢે જોયો હોય છે આખી દુનિયાએ. કોઈ બેનું દીકરીઓ કચરો નાખતા જોઈ? આ કચરો આવે ક્યાંથી? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, બારી બારણા હોય, પડદા હોય, તોય કચરો આવે છે. ક્યાંથી આવે? એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને કે તારો બાપ કચરો ગરી જાય. અને કચરો ગરી જાય ને પછી 1 મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાનની દશા કેવી હોય? આ રોજે રોજ કરવાનું સંતો કહે છે. જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને, આ બંગલાને બાપુ એની જરૂર છે.
અને નહીં કરો ને તો આ બગડી જવાનું વહેલું મોડું. અને બગડ્યા પછી કોઈ સુધારશે નહીં, બગડ્યા પહેલા સુધારી લેવાની વાત. એટલે આ જલારામ વીરપુરના જાપે બાપુ ભગવાન આવ્યો ને પછી એને કીધું કે મને તારું બૈરું આપ. કાંડું ચાલી અને વીરબાઈ ને લઈ આવ્યા કે બાપુ બૈરું જોવે છે ને આલ્યો. એ આમ કાંડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપો ગીગો દીદી બેઠા છે. અને રાતના સમયે કાંડું પકડાયું અને સત્તાધારની ગાદી માથે આરતી નગારા ડંકા મીડાવા અને બધા જાગી ગયા. અને આ બધું કે શું છે? માણસો જાગીને બાપુને કહે છે કે આ શું બન્યું? તેથી આમ વીરપુર સામે નજર કરી અને આપો ગીગો બાપુ ખાડ 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 દાંત કાઢે છે. એ કે પણ બાપુ શું છે? આ આરતી નગારા એની હાથે વાગવા માંડ્યા. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. એ કે બાપ એમ ટાણું આવે ને બાપુ કરવાની જરૂર આટલી. એક ભાઈ કે મને કે આ જેસલનો ઇતિહાસ આવડો મોટો પાપી છે, આ દુનિયા હું સમાધિએ પૂજા કરવા જતા છે, એની સમાધિએ હું દર્શન કરવા. મેં કીધું એવું ન હોય, આખી દુનિયા ગાંડી ન હોય. મેં કીધું કઈ સમજીને જતા છે. પણ એ કઈ આનો ઇતિહાસ તો જોવો જેસલનો. બોરલા માર્યા, જાનું લૂંટીને ફલાણું કર્યું, ઢોકળું કર્યું. પણ મેં કીધું તને એવું ન લાગતું ધૂન તું બે ડફોળ છે, આખી દુનિયા ડફોળ છે એમ ન કહેવાય. તારામાં મારામાં કઈક માથાકૂટ છે. ઈ કે પણ આનો ઇતિહાસ તો જોવો. પણ મેં શું જોવો ઇતિહાસ? 6 મણ કપા હળગાવો હોય 6 મણ દેતવા જોઈએ કે ના? 6 મણ તો ન જોઈએ. તો મેં કીધું એવું કઈક કર્યું છે કામ તો આ દુનિયા જાતી હોય ને. અને આપણે નહીં જઈએ કે અહીંયા સમાધિમાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા સંશોધન કરે છે, એ ભક્તિ જેથી કરશે. આ સમજાય એવું જ નથી. રામ પાછા વળી જવાની વાત છે બાબુ. ઈ જાડેજો આ કાંઠે હતો અને આમ હોળીમાં એને જોઈ લીધું કે સારું મરી જાય એટલી વાર લાગે. આ હોળી જો કાંઠે ભૂગે ને તો આ માર્ગ આપણે પકડી લેવો છે. એને ગાંઠ વળી ગઈ, એમ ગાંઠ વળી જવી જોઈએ. અને કાંઠે ભૂગ્યા પછી બાપુ એ ફરી ગયો હતો આપણી ઘોડે. એ તો હવે અહીંયા હું કહેતો આપણે કાંઈ તલવાર સિવાય આપણને નહીં ફાવે તો. પણ એ જાડેજાએ નક્કી કરી લીધું કે આ છે સત્ય છે, મારું છે ખોટું છે. બાપુ ત્યાંથી તોરલના પગમાં પડી ગઈ. એમ નક્કી થઈ જવું જોઈએ. એ 10 ફૂટનું હોડું હેલું, કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો બાપુ સમજી ગયો. હા બોલો ધરતીકપમાં મુંબઈ થી ભુજ સુધી હેલ્યું, એક જ જાડેજો ન સમજ્યા. અત્યારે જોઈએ તો આપણે મારી જાડેજો પાપી છે કે આપણે પાપી છે. તેથી ધરતીકપ જો તેથી તમે જોવો તો બધા ખરાબ બપોરે જૂનું બોલતા હતા સુરેન્દ્રનગર. શ્રી રામ જય રામ ને બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. બાકી છે ને આમાંથી બાપુ બધાની લગામ એના હાથમાં છે. ક્યારે કોની ખેંચાઈ જાય ને. આ કોરોના આવ્યો ને તેથી રૂપિયા એટલા હતા ને ડોક્ટરો હતા ને વાહને હતા, પણ બાપુ બચાવી ન હોય કે બાપુ દોરીઓ તૂટી જાય. એ તો મારો નાશ જેનો ત્રાસવે હોય ને એને જ હોળી કાંઠે ફૂગવાની છે, બાકી વાતમાં માલે નથી. હું મારી વાત કરું ને, મેં ઘણા ઠેકડા ભરી લીધા. આ તો સારું થયું માર ગયા સીડિયાનગર ખોવાઈ ગયા હોય. આ ધરતીકપ થયો ને તેથી અમે ભુજમાં જોયું હતું ભાઈ. અમે ભુજમાં અમારે બેનું દીકરીઓ છે, અમે ગયા હતા અહીંયા. પણ ભાઈ અમે જે શમશાનની બાજુમાંથી નીકળ્યા ને, જેમ ડમફરિયા ઊંચા કરીને પાણા ઠલવે ને એમ મેં મારી નજરે મળદા ઠલવતા જોયા હતા. બાપુ આ ધારે તો ઈશ્વર શું ન કરી શકે? હજી જો આપણી આંખ ન ઉઘડતી હોય તો આપણા અભાગ્ય ન કહેવાય. એનો એક ધરતીકપનો એક પ્રસંગ તમને કહું. અમારે મૂળી તાલુકાનું ટીકર એનો ભીખાભાઈ રબારી સરસ મજાનું ધરતીકપની વાત કરતો. મને એના જેવું તો નથી ફાવતું, પણ તમને યાદ કરાવું. જો સારું લાગે તો કંઈક આંકડો કરજો કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાંથી નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા એની થોડીક યાદી કરાવો. 26મી જાન્યુઆરી 2001ની સાલ. તેથી હતો ગુરુવાર, મહાસુદની બીજ હતી. તેથી સવારના 8:46 ગુજરાત રાજ્યની ધરતીને આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો. એ ક્યાંથી ક્યાં આવ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડો નાખ્યો ખકડાવી.
બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામે ખેડીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ભર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુટો ગોહિલ વાડમાં ગુજાણો કોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુટો અમેરિકા જાતા આળા થઈ પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ સાણંદ હોરો થઈ લખતરને લગભગ આવતો વઢવાણના પાડા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમડોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાંડીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવી કર્યું ગામડે ટીકર મારા ગામડે આવીને કર્યું ટીકર ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો ધરતી કમાયો ને ભાઈ તેદી જાપે રજગા હમાતા નહોતા રજગા મીડિયા નાખવા ગાયું ને કુણા લહણ જેવા થઈ ગયા કૂતરાના રંગાડા મીડિયા થાવા પનર વરના સંબંધ બગડી ગયેલા હતા ને ભાઈ આમ ધરતી કપે આંસકો મેળવતા તો એક તો પેલા રાયથી ખાવા મીડ્યા આપણને એમ લાગે સમાધાન કોણે કર્યું આ ઈશ્વર ધારે તો મારા રામ શું ન કરે પણ તમને મને એક માણસ જેવો અવતાર મળ્યો છે અને જો આનંદ થાય ને એટલો કરી લેજો એટલા બાબા જલારામ બાબા ભગવાનને કહે છે કે મારા નાથ બૈરું જોવે છે ને આલ્યો લઈ જાઓ બૈરું લઈ ગયા પછી ભગવાનને એમ થયું કે આને તો આપી દીધો આને મૂકવું ક્યાં અને જંગલમાં ગયા પછી જોડીને ઝંડો વીરબાઈને આપીને કીધું કે આ વડલો સારો છે સાયો છે અહીંયા તમે બેહો અને હું હમણાં આવું છું એ ગયો હજી આવ્યો નથી આ ભારતના સંતો શેરા એટલે કે છે કાન બાપુ કે છે વાણીમાં શું કે છે
બેઠા છે. આ બધા કલાકારોએ કીધું કે ગેટ બનાવવાનો છે. આ છૂટા આવ્યા ને એમાં પાયો ન થાય, પાયો. આટલા જણા એક સલામ કરીને કહું છું, 100 રૂપિયા આપી દો બસ. કારણ કે એથી વધારે નીકળે એવું લાગતું નથી. અને પાછો હું ગોળો બેઠો છું એટલે અહીંયા આય રાખવાના છે. કારણ કે ગેટ બનાવવાની વાત તો થઈ એટલે ગેટમાં વાપરવાના છે. એટલે ભલે ગેટ આખો થાય એટલા ન હોય, પણ હું દરબાર છું, મારે મગાય નહીં. પણ સતી તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતા નો આવે લાજ. એક તમારા જ ગામના ગેટ માટે તમારી સામે જોડી ફેલાવવાની વાત. એટલા માટે એક રામદેવજી મહારાજની વાણી કરી પછી મારી વાણીને વિરામ આપું અને થોડીક વાત કરી દઉં રામદેવજીની, અને સંતવાણી પછી એક ભજન કરી અને પછી મારી વાણીનો વિરામ આપું. એ વાત કરીને પછી ભજન ચાલુ થાય ને તો મોજ આવે તો વરી જાય. કારણ કે નાણું તો કદાચ કાલે આપણે સુરેન્દ્રનગર જઈશું તો મળી જાય, પણ આવું ટાણું ઘડીકમાં નહીં મળે. પછી ઘણા એમ થાય કે આપણે દર વર્ષે કરવી જ છે ને, પણ આવતા વર્ષમાં પછી આપણે હોય તે ન હોય, એટલે આ ટાણું નહીં મળે. રામદેવજી મહારાજ નો એક પ્રસંગ કહી દઉં તમને. રામદેવજી મહારાજ જ્યારે એમને સોધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબને ભેળું કરી અને રામદેવજી મહારાજ કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો, મારે સમાધિ થવાનું છે. પણ જગત તમને ગમે કે પણ સમાધિ ખોલવાની વાત ન કરતા. કારણ કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં. હવે મળી હક્યા નહીં અને જવાનો સમય થઈ ગયો. જોકે રામદેવજી મહારાજના ઉપાસકો તમારા અહીં ઘણા છે, એટલા માટે રામદેવજીની મહારાજ એટલા માટે વાત કરવી છે. હરભુજીને મેં વચન આપ્યું છે, એને મળવા મારે જવું પડશે. અને કોક જો આમને વાત કરશે ને તો મારી સમાધિ આવડા ખોદવાના. એટલે એમને અગાઉ ચેતવા કે દુનિયા તમને ગમે કે પણ મારી સમાધિને એબ ખોલતા નહીં. હવે આ ટાઈમ થઈ ગયો એટલે સમાધિ અપાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી કે રામદેવજી સમાધિ થઈ ગયા. હરભુજી ના પાડે છે, કોઈ દી બને જ નહીં. ઈ કે પણ અમે અહીંયા હતા, ઈ કે વાત ખોટી. ઈ તો વચનનો સિદ્ધ પુરુષ છે, વચનનો પાકો માણા છે. ઈ મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. ઈ કે પણ અમે ન્યા જ હતા અને અમે મોટી માટી નાખી છે. ઈ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને પછી પાકો કરું પછી ખબર પડે, ત્યાં સુધી ન ખબર પડે. અને હરભુજી ત્યાંથી ઘોડા ઉપર બેહી અને નીકળે છે. બગડતા ધમા કરતો ઘોડો આવ્યો અને રણુજાના સીમાડે આવ્યા ને તો રામદેવજી મહારાજના ઘોડા ચરે છે અને રામદેવજી મહારાજ સાઈડે બેઠા છે. હરભુજી અહીંયા આવી અને બે જણા બથું ભરીને ભેટ્યા અને હરભુજી વાત કરે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. અને રામદેવજી મહારાજે વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે ભાઈ આ તો જગત છે, ગમે બોલે. બે આપણે કહુંબો ઘણા ટાઈમથી પીધો નથી, તું કહુંબો બનાય, આપણે કહુંબો પીવો છે. બે જણા કહુંબો પીધો અને કહુંબો પીધા પછી રામદેવજી મહારાજ હરભુજીને કહે છે અમલની ડાબલી, રતન કટોરો અને ગેડીઓની જે વસ્તુ સમાધિમાં મૂકી હતી એ વસ્તુ રામદેવજી હરભુજીને આપે છે. એ કે તમે ગામમાં જાઓ. હવે આ ગામમાં આવ્યા ને આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો હતો. હવે બધા વિચાર કરે કે આ ભાઈ જો ભાઈ વિવેકો ઘોડા ઉપર ચડીને હાલ્યો આવવાના શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કે હું બધા બેઠા છે કે હું ગાંડા જેવી વાત કરે છે. રામદેવજી વી ગયા 3 દી થયા તું ઘોડા ઉપર બેહીને હાલ્યો, ખબર નથી પડતી. હરભુજી દાંત મીડિયા કાઢવા કે પણ શું તમે બધા કહો છો? રામદેવજી તો મને આ સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ગાંડું તું એક હાચો. એ રતન કટોરો ગેડીઓ અમલની ડાબલી બતાવ્યું આ બધું કે મને રામદેવજી આપ્યું. અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ લઈને આવતી રહ્યા. પછી રામદેવજી નીકળી ગયા, હાલો ખોદીને જોવા જવું. એ ગયા બધા ન્યા એ સમાધિ માટે ઘા કરવાની તૈયારી કરીને ઉપરથી આકાશવાણી થઈ કે હે તમારી જાતના નુગરાઓ, મેં તમને ના પાડી હતી ને, હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં. આ તમારે કાયમ દુકાળ પડશે ને કાયમ તમે માગી ખાઈ ગઈ. અને પેલું પીરાણું આપણું ગેબીનાથ અને પાળિયાદ. આજ આપણી જ્યાં જ્યાં ધર્મની દેહાણ જગ્યાઓ છે ને બાપુ, ત્યાં બધે પીરના પંજા છે. તમને ન ખબર હોય તો. અને પીરનો પંજો ન હોય ને કોઈ દી હરિહર હાલે નહીં.
10 કિલોમીટર જાવ ને એક સાધુ બેઠો હોય પણ પીરનો પંજો હોય ને હરિહર હાકે ને બાપુ ગમે એટલી પબ્લિક આવે ને કોઈ દી કોઈ એમ નો કે અમને આ પ્રસાદી ન મળી. પછી સત્તાધાર હોય, પાળિયાદ હોય, તોરણિયા હોય, જે હોય તે ગમે એ જગ્યાએ પણ બધે પીરના પંજા છે બાપુ. અહીંયાથી ના વ્યૂ આવ્યો. જો રામદેવજી મહારાજનો એમને કુટુંબે જો માન્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. અને આજ આપણું કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં કોઈ એવું ગામ નહીં હોય કે રામદેવજી મહારાજનું મંદિર ન હોય, રામદેવજી મહારાજનો નેજો ન ફરકતો હોય, કે રામદેવજી મહારાજનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. તમારે જોવું હોય તો જોઈ લેજો. એટલે હરભુજી વાણીમાં કહે છે, શું કહે છે?
પછી ભાઈ હરભુજી રોયો છે અને પછી હરભુજી રામદેવજીને કહે છે, હે મારા બાપ, તને મળવું હોય તો હવે શું કરવું પડે? તેથી રામદેવજી આકાશવાણીથી કહે છે કે મારા નામનો ચોખા ઘીની જોત કરજે, ગુગળનો જોત કરજે, ધોળી સજા ચડાવજે અને મારા નામના 5 ગાણા ગાજે. હું કોઈ પણ સ્વરૂપે આવીને દઈશ, બાકી હવે રૂબરૂ નહીં મળું. તેથી છેલ્લે રોયો હરભુજી. શું કહે છે? આ લીલુડે ચડીને રે એ જી મંડપમાં તમે પધારજો લીલુડે ચડીને રે એ જી મંડપમાં તમે પીરજી પધારજો. બધા સાક્ષાતે સાંભળો બદલ ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.